કોરોના પછી ફરીવાર બ્લેક ફંગસના કેસ દેખાયા છે। ગાંધીનગર સિવિલમાં બ્લેક ફંગસના 2 દર્દી દાખલ થયા છે। એક દર્દીને મ્યુકોરમાઇકોસિસના કારણે આંખ કાઢવી પડી હતી। બંને દર્દી આઈસીયુમાં સારવાર હેઠળ છે। બંને દર્દી હાઈ ડાયાબિટીસથી પીડિત હતા। એટલે મ્યુકોરમાઇકોસિસ જેને બ્લેક ફંગસ કહેવાય છે, બરાબર। છેલ્લા 17 દિવસ પહેલાં એક પેશન્ટ અમારે ત્યાં આવ્યું હતું, જેને સૌપ્રથમ ઈએનટી ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કર્યો હતો અને સાથે આંખ વિભાગમાં પણ આવ્યા હતા। એમને આંખની આજુબાજુ અસહ્ય સોજો હતો અને સાથે દુખાવો પણ હતો અને એમને સાથે સાઇનોસાઇટિસ પણ હતું। એટલે ઈએનટી ડિપાર્ટમેન્ટ તરફથી એની ટ્રીટમેન્ટ આપવામાં આવી। એમને 2 વખત સર્જરી કરવામાં આવી। ત્યારબાદ પણ એમને એ રોગ કંટ્રોલમાં ન આવતા અમારે એમની આંખ કાઢવાની ફરજ પડી હતી। એક્ઝેન્ટ્રેશન નામની જે સર્જરી કરવી પડે એ કરવાની જરૂર પડી હતી। અને છેલ્લા 3 દિવસ પહેલાં ફરીથી એક નવો કેસ આવ્યો। એ કેસની અંદર પણ 3 દિવસથી અત્યારે ટ્રીટમેન્ટ અંદર છે અને ગુજરાત સરકાર દ્વારા એમ્ફોટેરેસિન બીના ઇન્જેક્શન અવેલેબલ કરાવવામાં આવ્યા છે। જે પ્રથમ દર્દી છે એને 15 દિવસથી એમ્ફોટેરેસિન બી આપવામાં આવે છે અને જે દર્દી હાજર થયા છે એમને 3 દિવસથી એમ્ફોટેરેસિન બીના ઇન્જેક્શન સરકાર તરફથી અમને આપવામાં આવેલા છે, જે ઇન્ટ્રાવેનસ ડ્રીપમાં અમે એમને આપીએ છીએ।